Hello friends, once again very good morning. Myself Jatin Puran Viragi. Welcome you all to the chemistry lecture. આપણે લોકો ધોરણ 12 માં ચેપ્ટર નંબર 5 એટલે કે સરફેસ કેમિસ્ટ્રી પૃષ્ઠ રસાયણ વિજ્ઞાન શીખી રહ્યા છીએ. એમનો આજે 20મો લેક્ચર છે. રાઈટ? હવે આ લેક્ચરમાં આપણે પર્ટિક્યુલરલી કલિલમય દ્રાવણના ગુણધર્મો ભણતા પહોંચ્યા છીએ. કલિલમય દ્રાવણના ગુણધર્મો ઘણા બધા આપણે ચર્ચા કરી શરૂઆતથી. રાઈટ? એમાં આજે આપણે છઠ્ઠો ગુણધર્મ પહોંચ્યા છીએ વિદ્યુત કણ સંચલન, અને એના પછી સાતમો ગુણધર્મ. ટોટલ 7 ગુણધર્મો ભણવાના છે. એમાંથી આજે આપણે છઠ્ઠો ગુણધર્મ પહોંચ્યા છીએ. આની પહેલા આપણે ઓલરેડી રંગ ને ડાયાલિસિસ ને કેટલા બધા આપણા ગુણધર્મો ઓલરેડી ભણી ગયા છીએ. રાઈટ? તો સૌથી પહેલા આપણે ગુણધર્મો ભણ્યા હતા કે કલિલમય દ્રાવણ હોય કોઈ પણ તો એ કેવા ગુણધર્મો ધરાવે છે. રાઈટ? તો એ જે કલિલમય દ્રાવણના ગુણધર્મોમાં આજે આપણે કરવાનું છે વિદ્યુત કણ સંચલન. આ જ શબ્દને ક્યારેક ઇલેક્ટ્રોફોરેસિસ તરીકે પણ નામ આપવામાં આવે છે. ગુજરાતીમાં લખી નાખી ઇલેક્ટ્રોફોરેસિસ. ઓકે? તો બંને નામ એમના આવડતા હોવા જોઈએ. વિદ્યુત કણ સંચલન કે ઇલેક્ટ્રોફોરેસિસ કે બંને આપણને આવડતા હોવા જોઈએ. ફાઇન. ઓકે, ચલો હવે સૌથી પહેલું વિદ્યુત કણ સંચલન એટલે શું? તો કે તમે જોઈ શકો છો આ આકૃતિ થોડી કોમ્પ્લિકેટેડ આપી છે. એક્ચ્યુઅલી વર્ણનમાં એવું કાંઈ છે નહીં, એટલું બધું કોમ્પ્લિકેશન્સ કાંઈ છે નહીં. હા, આકૃતિ તમને આપી છે એ જ પ્રમાણે દોરી નાખવી, પણ આખી આકૃતિનું ક્યાંય વર્ણન આવતું હોય એવું છે નહીં, અને આપણે કરવાનું પણ નથી. આપણે મૂળ એના સિદ્ધાંત ઉપર જવાનું છે કે એ કેવી રીતે વર્ક કરે છે, શું વર્ક કરશે અને શું કામ આવશે. ફાઇન. તો માત્ર આપણે એના ઉપર જ ફોકસ કોન્સન્ટ્રેશન કરવાનું છે. તો અહીંયા તમે જોઈ શકો છો કે કાચની ટ્યુબમાં એક કલિલમય દ્રાવણ લીધું છે. એમાં પરીક્ષેપણ માધ્યમ તરીકે પાણી લીધું છે. એવું જરૂરી નથી કે પાણી જ લઈએ, પણ મોટા ભાગે પાણી હોય એટલે જ આપણે ચોખવટ કરી છે કે પરીક્ષેપણ માધ્યમ છે, મતલબ માધ્યમ તરીકે કંઈક લીધું છે. ઓકે, દ્રાવક તરીકે. બીજું કે બંને છેડે એક પ્લેટિનમની પ્લેટ ડુબાડી છે અને એમને એક ચોક્કસ વિદ્યુત પોટેન્શિયલ લાગુ પાડવામાં આવે છે. અંદર કલિલ દ્રાવણ ભરી દીધું છે. આ ભરવા માટેની વ્યવસ્થા છે જલાશય છે, અને અહીંયા રોધની એટલે કે સ્ટોપ કોક છે, મતલબ કે દ્રાવણને આવતું અટકાવવા માટે કે એના માટેનો જે વાલ્વ કહીએ આપણે એવું છે. રાઈટ? એના માટે નામ આપ્યું છે રોધની. આપણને એમ થાય શું હશે એમાં. ઓકે, કશું નથી, ખાલી એક સ્ટોપ કોક છે, અટકાવવા માટેનો એક વાલ્વ. ઓકે, તો અહીંયા તમે જોઈ શકો છો કે આ આકૃતિમાં દર્શાવ્યા પ્રમાણે ખાલી આપણે એક સિમ્પલ વિચારીએ કે કાચની ટ્યુબ છે, એમાં સપોઝ આપણે એક કલિલમય દ્રાવણ ભર્યું છે. હવે આપણે આગલા લેક્ચરમાં ભણ્યા હતા એ પ્રમાણે કોઈ પણ કલિલમય દ્રાવણ એક ચોક્કસ વીજભાર ધરાવતું જ હશે. અને બીજી વાત એ કીધી હતી કે કલિલ જેટલા કણો હશે એક જ દ્રાવણમાં, જેટલા કલિલમય કણો હશે બધા એક સરખો વીજભાર ધરાવતા હશે. મતલબ ધનભારિત હશે તો બધા ધનભારિત હશે, એટલે ધનભારિત સોલ હશે. ઋણભારિત હશે તો બધા ઋણભારિત હશે, એટલે કે ઋણભારિત સોલ હશે. તો અહીંયા આગળ સપોઝ કોઈ એક કલિલ ભર્યું છે અને ઈ કલિલમય દ્રાવણ ભર્યું છે, એની અંદર આપણે બે પ્લેટિનમની પ્લેટો ડુબાડી છે અને હવે એમાંથી બાહ્ય વિદ્યુત પોટેન્શિયલ લાગુ પાડવામાં આવે છે. જેવું તમે બાહ્ય વિદ્યુત પોટેન્શિયલ લાગુ પડશો એટલે આ કલિલમય દ્રાવણમાંના કલિલ કણો અલગ અલગ છેડા તરફ હલનચલન અનુભવશે, અલગ અલગ છેડા તરફ મૂવમેન્ટ કરશે, અને આ મૂવમેન્ટ કરવાની જે ઘટના છે એને જ કહેવાય વિદ્યુત કણ સંચલન. જેવું તમે આમાં બાહ્ય વિદ્યુત પોટેન્શિયલ લાગુ પાડશો, વિદ્યુત પ્રવાહ લાગુ પાડશો, એટલે એમાં જે કલિલ કણો હશે એ કોઈ બી એક વિદ્યુત ધ્રુવ તરફ જવા માટે ભાગાભાગી કરશે, હલનચલન કરશે. આ ભાગાભાગી, આ હલનચલનને જ વિદ્યુત કણ સંચલન કહેવાય. જો ધનભારિત સોલ હશે તો કઈ બાજુ જશે? ઓબ્વિયસ છે, સોરી, કે જો ધનભારિત સોલ હશે તો એમના કલિલ કણો કેથોડ તરફ ગતિ કરશે, કેથોડ તરફ ભેગા થશે, કેથોડ તરફ આકર્ષણ પામશે. જો ઋણભારિત સોલ હશે તો એમના કલિલ કણો એનોડ તરફ પ્રસરણ પામશે, એનોડ તરફ જશે, એટલે કે વિદ્યુત કણ સંચલન થશે, ઇલેક્ટ્રોફોરેસિસ થશે. બહુ સિમ્પલ છે. ઇલેક્ટ્રોફોરેસિસની મદદથી એટલે કે વિદ્યુત કણ સંચલનની મદદથી કલિલ સોલ ભારિત છે કે નહીં, ભારિત તો હશે જ, પણ કેવું ભારિત છે, ધનભારિત છે કે ઋણભારિત છે એ નક્કી કરી શકાય. સિમ્પલ છે. જો કેથોડ ઉપર ભેગા થાય તો સમજી લેવાનું કે ધનભારિત સોલ છે, જો એનોડ ઉપર ભેગા થાય તો સમજી લેવાનું કે ઋણભારિત સોલ છે. ઓકે? તો ભારિત સોલમાં ધનભારિત સોલ છે કે ઋણભારિત સોલ છે એ વિદ્યુત કણ સંચલનની મદદથી નક્કી કરી શકાય. અમુક વખતે એવી પણ ઘટના જોવા મળી છે કે બાહ્ય કોઈ એવા ફેરફાર લાગુ પાડીએ, આપણે આમાં બહારથી કોઈ એવા ફેરફાર લાગુ પાડીએ
કે ઈ વિદ્યુત પોટેન્શિયલની હાજરીમાં પણ વિદ્યુત આ જે કણો છે, કલીલના કણો જે હલનચલન પામતા હતા એ ન કરી શકે. વિદ્યુત ક્ષેત્ર લાગુ પડ્યું હોય ઈ કણોને હલનચલન નહીં કરવું છે, પણ આપણે બહારથી એવા કોઈ રિસ્ટ્રિક્શન આપ્યા હોય કે ઈ કણો હલનચલન ના કરી શકે, એવા કેસમાં, એવી ઘટનામાં માધ્યમ પોતે હલનચલન કરશે. માધ્યમ પોતે એ વિદ્યુત ધ્રુવ તરફ ખસે અને આ ઘટનાને પણ વિદ્યુત કણ સંચલન તરીકે ઓળખાવી છે. રાઈટ? કલીલ કણો જ જાશે. મૂળ ઈ જ વિચારવાનું છે કે જો ધનભારિત સોલ્યુશન જેવો વિદ્યુત પોટેન્શિયલ લાગુ પાડશો એટલે ધન કણો બધા કેથોડ ઉપર જમા થશે, તો ઋણભારિત સોલ્યુશન જેવો પોટેન્શિયલ લાગુ પાડશો એટલે ઋણ કણો બધા એનોડ ઉપર જમા થશે. પણ અમુક વખતે એવું કીધું કે આ કણોનું સંચલન, કણોની હેરફેર અટકાવી દઈ તો માધ્યમ પોતે, આખું માધ્યમ છે એ હલનચલન કરશે, માધ્યમ પોતે ખસશે કોઈ એક વિદ્યુત ધ્રુવ તરફ. એ ઘટનાને પણ વિદ્યુત સંચલન તરીકે આપણી ટેક્સ્ટ બુકમાં ઓળખાવેલી છે. તો વિદ્યુત સંચલન બેઝિકલી આમ કહી શકાય કે ભાઈ કલીલ છે એ ધનભારિત સોલ છે કે ઋણભારિત સોલ છે આ નક્કી કરવા માટે વપરાય. બહુ સિમ્પલ અને એકદમ સરળ લેંગ્વેજમાં તમારે કેવું હોય તો આ જ કહી શકાય કે ભાઈ ધનભારિત હશે તો એ કેથોડ તરફ, ઋણભારિત હશે તો એનોડ તરફ. બહુ સિમ્પલ છે, બીજું કાંઈ જ કહેવાનું નથી. ઇવન આકૃતિનું પણ વર્ણન આપણને આપ્યું નથી ને આપણે કરવાનું પણ નથી. હાસ, મજા આવી. રાઈટ? ઓકે, તો આ થઈ ગયો મિત્રો આપણો છઠ્ઠો ગુણધર્મ વિદ્યુત કણ સંચલન. ફાઇન, એકદમ ઈઝી, એકદમ નાનો મુદ્દો. સાતમો કલીલનો ગુણધર્મ, કલીલમય દ્રાવણના ગુણધર્મો ચાલે છે. એમાં સાતમો ગુણધર્મ સ્કંદન અથવા અવક્ષેપન. સાતમો ગુણધર્મ સ્કંદન અથવા અવક્ષેપન. સૌથી પહેલી પ્રશ્ન એ કે સ્કંદન અથવા અવક્ષેપન એટલે શું? એની વ્યાખ્યા શું? તો કે કલીલમય કણોનું બેસી જવાની અથવા ઠરી જવાની પ્રક્રિયા એને સોલનું સ્કંદન અથવા તો અવક્ષેપન કહેવાય. આપણે આગળ એવું કીધું હતું કે કલીલમય દ્રાવણ છે એ સ્થાયી ક્યારે કહેવાય? મેં લીંબુ શરબતના ઉદાહરણથી સમજાવ્યું કે કલીલ દ્રાવણ છે એ સ્થાયી ક્યારે કહેવાય? તો કે જ્યારે કલીલ દ્રાવણમાંના કણો સતત અસ્તવ્યસ્ત ગતિ, બ્રાઉનિયન ગતિ કરતા હોય તો ઈ કલીલ કણો સ્થાયી કહેવાય. પણ જો ભૂલે ચૂકે ઈ કલીલમય કણો નીચે બેસી જાય, ઈ નીચે બેસી જાય ત્યાં કણો સ્થાયી થાય તો કલીલ કેવું બને? તો કે અસ્થાયી બને. ઈ જ્યારે કલીલ કણો ઘૂમતા હોય ને, ઘૂમતા કણો જ સ્થાયી કલીલ આપે. બેસી ગયેલા કણો તો અસ્થાયી, પેલી આપણે વિષમાન પ્રણાલી રેતી માટી જેવું થઈ જાય. રાઈટ? તો ઈ કલીલ ના કહેવાય. કલીલમાં તો કલીલના કણો સતત બધે જ ઉપર નીચે આગળ પાછળ બધી જ બાજુ ગતિ સતત કરતા હોવા જોઈએ. તો ઈ કલીલ કણો ગતિ કરતા નીચે બેસી જાય, તળિયે બેસી જાય, ઠરી જાય, એ ઘટનાને સ્કંદન અથવા અવક્ષેપન કહેવાય. અને સ્કંદન અથવા અવક્ષેપન થાય તો કલીલ કેવું બને? તો કે કલીલ અસ્થાયી બને. જો સ્કંદન અથવા અવક્ષેપન થાય તો એ કલીલ દ્રાવણ અસ્થાયી બને. ફાઇન? ઓકે, હવે ઈ કલીલ અસ્થાયી બને છે, ઈ અસ્થાયી બનવાની ઘટના, ઈ કલીલ કણો નીચે બેસી જવાની, ઠરી જવાની ઘટના એને સ્કંદન અથવા અવક્ષેપન કીધું છે. અને ઈ અવક્ષેપનના કારણે અથવા સ્કંદનના કારણે કલીલ અસ્થાયી બનશે. આટલું ક્લિયર છે. ઓકે, હવે બીજું છે, એમાં પાછું આપણે બે પ્રકાર સમજવાના છે. જળ વિરાગી સોલનું સ્કંદન અને જળ અનુરાગી સોલનું સ્કંદન. બે પ્રકારના સોલ હોય, જળ વિરાગી, જળ અનુરાગી, હાઇડ્રોફિલિક અને હાઇડ્રોફોબિક. ઓકે, અથવા લાયોફિલિક અને લાયોફોબિક. અહીંયા જળ શબ્દ વાપર્યું છે એટલે આપણે કહી શકીએ હાઇડ્રોફિલિક અને હાઇડ્રોફોબિક. તો જળ વિરાગી છે, જળ વિરાગી છે એટલે હાઇડ્રોફોબિક સોલ થયો. એ હાઇડ્રોફોબિક સોલ એટલે કે જળ વિરાગી સોલનું સ્કંદન કરવું છે તો એનું સ્કંદન કેટલી રીતે કરી શકાય? એમાં અવક્ષેપન કેટલી રીતે કરી શકાય? તો કે એમાં અવક્ષેપન કરવાના પાછા 5 મુદ્દા આપ્યા છે. અને અહીંયા મેં ખાલી એના મુદ્દા જ યાદ રાખવા માટે તમારા માટે અહીંયા લખ્યા છે. પણ ઈ તમારે એક્ઝામમાં ખાલી એટલું જ નથી લખવાનું, તમારે મુદ્દાને પણ એક્સપ્લેન કરવાના છે. રાઈટ? તમે તમારી ટેક્સ્ટ બુકમાં જોશો એટલે આ મુદ્દા દરેક મુદ્દામાં પછી એક બે લાઈન લખી છે. એમાં બહુ વધારે નથી લખવાનું, પણ શોર્ટમાં, પણ ટૂંકમાં એને તમારે પાછા જસ્ટિફાઈ કરવા પડશે, એમને પણ થોડું લખવું પડશે એના વિશે. રાઈટ? તો કઈ રીતે જળ વિરાગી સોલનું સ્કંદન કરી શકાય? તો કે પેલું વિદ્યુત કણ સંચલન વડે કરી શકાય. બીજું બે વિરુદ્ધ વીજભાર ધરાવતા સોલને મિશ્ર કરતા કરી શકાય. ત્રીજું કલીલ દ્રાવણને ઉકાળતા સ્કંદન થઈ શકે. દીર્ઘસ્થાયી પારશ્લેષણ કરાવી શકાય. વિદ્યુત વિભાજ્યના ઉમેરણથી કરી શકાય. આ
પાંચ રીતે તમે જળ વિરાગી સોલનું સ્કંદન બહુ સારી રીતે કરી શકશો, રાઈટ? તો જોઈએ 1 by 1. ઓકે, એમાં પહેલું છે વિદ્યુત કણ સંચાલન વડે. વિદ્યુત કણ સંચાલન વડેમાં શું થાય છે? તો કે વિદ્યુત કણ સંચાલન તો હમણાં જ ભણ્યા સર, આવી રીતે. અચ્છા, આમાં કઈ રીતે સ્કંદન થઈ શકે? તો કે ચોખ્ખી વાત છે, સ્કંદન કરવા માટે આપણે શું કર્યું છે? તો કે વિદ્યુત કણ સંચાલનમાં એક કલેલ દ્રાવણ લીધું છે, એમાં પ્લેટિનમની પ્લેટો ડુબાડી છે અને બંને છેડે એક એનોડ અને એક કેથોડ એટલે કે વિદ્યુત પોટેન્શિયલ લાગુ પડ્યો છે. વિદ્યુત પોટેન્શિયલ લાગુ પડશે એટલે શું થશે? ધન ધ્રુવ પર તો કે ઋણ કણો જમા થશે, ઋણ ધ્રુવ પર તો કે ધન કણો જમા થશે. હવે ધન ધ્રુવ પર ઋણ કણો જમા થાય એટલે એકનો ધન વીજભાર છે અને ઋણ વીજભાર ની આવ્યો એટલે કેવો થઈ ગયો? તો કે વીજભાર તટસ્થ થઈ ગયો અને તટસ્થ કણો બનશે એટલે એ ભેગા થશે, સમુચ્ચયન થવાનું શરૂ થશે. વિરુદ્ધ વીજભાર વાળા તો થાય જ, પણ તટસ્થ પણ થઈ શકે. કલિલ ક્યારે સ્થાયી રહે? તો કે સમાન વીજભાર, કલિલ કણોમાં, કલિલ દ્રાવણમાં જેટલા કલિલ કણો હોય એ સમાન વીજભારિત હોય અને એને કારણે જ તો કલિલ સ્થાયી છે. કારણ કે સમાન વીજભારિત કલિલ જેવા નજીક આવશે એટલે પાછો ધક્કો મારશે એટલે ફેરા રાખશે. પરંતુ આમાં શું કરીએ છીએ? તો કે વિરુદ્ધ વીજભાર ઉપર જમા થાય છે અને જમા થાય છે એટલે વીજભાર હળવે ઘટતો જાય છે એટલે એક સરખા કણો થતા જાય છે, અથવા વિરુદ્ધ વીજભારને કારણે પરિણામી જે પેલું થતું હતું, આપણે શું કહી શકાય એને, એકબીજા સાથે અપાકર્ષણ. ઓકે, એ નથી થતું તો ધીમે ધીમે કલિલ કણો નજીક આવશે, ધીમે ધીમે કલિલ કણો નજીક આવશે એટલે સમુચ્ચયન થશે એટલે એ કલિલ કણો ધીમે ધીમે નીચે બેસશે એટલે કે અવક્ષેપન અથવા સ્કંદન થશે. તો પહેલું સ્કંદન થઈ શકે વિદ્યુત કણ સંચાલન વડે, કારણ કે ધન ભાર ઉપર ઋણ ભારિત કણો જમા થશે, ઋણ ઉપર ધન ભારિત કણો જમા થશે અને આવા વિરુદ્ધ વીજભારિત કણો જમા થશે એટલે ધીમે ધીમે એ તટસ્થ અણુઓ બનતા જશે અને એના કારણે એ નજીક આવી શકશે. જે પેલું એકબીજા સાથે અપાકર્ષણ લાગતું હતું એ દૂર થશે અને એના કારણે કલિલ છે હળવે અસ્થાયી બનશે, સ્કંદન અથવા અવક્ષેપન થશે. બીજું છે બે વિરુદ્ધ વીજભાર ધરાવતા સોલને મિશ્ર કરતા. આ પણ બહુ એક સિમ્પલ વસ્તુ છે કે સપોઝ એક સોલ છે આપણી પાસે, એ ધનભારિત સોલ છે અને બીજો સોલ છે એ ઋણભારિત સોલ છે. તો ધનભારિત સોલ અને ઋણભારિત સોલ આ બંનેને આપણે મિશ્ર કરી દઈએ તો ચોખ્ખી વાત છે, એકમાં ધન કણો છે અને એકમાં ઋણ કણો છે, તો બે ભેગા કરી દે એટલે કેવા થઈ જશે? તો કે તટસ્થ થઈ જશે. તટસ્થ થશે અથવા ધન અને ઋણ ભેગા થશે, ધન ને ઋણ ભેગા થશે એટલે જોડાવા મળશે એટલે ધીમે ધીમે ધન ઋણ ભેગા થઈને કંઈક અવક્ષેપન કરશે એટલે બસ. તો એ તો કઈ છે આપણે અવક્ષેપનની તો મેથડ લખી છે, સ્કંદન થશે. તો બે વિરુદ્ધ વીજભાર ધરાવતા સોલને મિશ્ર કરો તો એ સ્કંદન થશે. જેમ કે તમારે કદાચ ઉદાહરણ આપ્યું છે ફેરિક વાળું ને આર્સેનિયસ વાળું, એક ધનભારિત સોલ છે, ઋણભારિત સોલ છે, આ બંનેને મિશ્ર કરશો એટલે સ્કંદન અથવા અવક્ષેપન અનુભવશો. ફાઇન, ઓકે. ત્રીજું છે જળ વિરાગી સોલનું સ્કંદન કઈ રીતે કરી શકાય? તો કે ઉકાળતા કરી શકાય, ઉકાળીને કરી શકાય. હવે જળ વિરાગી સોલનું સ્કંદન કરવું છે, ઉકાળીને કરવું છે, તો ઉકાળશો તો એવું શું થશે? તો કે તમે કલિલ દ્રાવણને ઉકાળશો એટલે શું થશે? તો કે કલિલની અંદર ઉપરનું જે અધિશોષિત સ્તર જમા થયું છે એ અધિશોષિત સ્તર છે એ ડિસ્ટર્બ થશે, એને ખલેલ પહોંચશે. કારણ કે ઉકાળો છો એટલે જે સપાટી ઉપર અણુ હોય છોડીને જવા માંડે એટલે જે અધિશોષણ પામેલું સ્તર છે, આપણે આગલા લેક્ચરમાં જોયું હતું કે એક સ્તર ને એની ઉપર બીજું સ્તર, તો એ અધિશોષિત સ્તરમાં ખલેલ પહોંચશે. અધિશોષિત સ્તરમાં ખલેલ પહોંચશે એટલે એ જે એની અંદરના કણો છે એ સીધા માધ્યમના કણો સાથે સંપર્કમાં આવશે. માધ્યમના કણો સાથે સંપર્કમાં આવશે એટલે એમની વચ્ચેની અથડામણો વધશે, કારણ કે ગરમ કરો છો એટલે એ ભાગાભાગી હોય. તો આ કલિલ કણો છે એમની ઉપરનું અધિશોષિત સ્તર ખલેલ પહોંચશે, એના કારણે માધ્યમના કણો વચ્ચે ખલેલ વધશે, અથડામણો વધશે અને પરિણામે વીજભારમાં ઘટાડો થશે. અને વીજભારમાં ઘટાડો થશે એટલે કણો નજીક આવી શકશે એટલે સમુચ્ચયન શક્ય બનશે એટલે ધીમે અવક્ષેપન અથવા સ્કંદન થશે. રાઈટ? તો ગરમ કરતા અધિશોષિત સ્તરમાં ખલેલ પહોંચશે એટલે માધ્યમના કણો સાથેની અથડામણો વધશે અને આ અથડામણના પરિણામે વીજભાર ઘટશે. વીજભાર ઘટવાના કારણે કણો નજીક આવશે અને પેલું જે હતું એમની વચ્ચેનું અપાકર્ષણ એ ધીમે ઘટી જાય અને ઘટી જશે એટલે નજીક આવતા જશે, ભેગા થતા જશે, અવક્ષેપન થશે. ફાઇન. તો આ બધું બોલું છું ને એ બધું લખવાનું છે તમારામાં.
મારી જેમ આટલું લખી ના બેસી જતા. આમાં પર્ટિક્યુલર આમાં એક મુદ્દામાં ટેક્સ્ટ બુકમાં જોઈને થોડું એક બે સેન્ટેન્સ જે લખવાના છે એ સાથે સાથે લખીને આપજો. ઓકે ફાઇન. ચલો તો ચોથો મુદ્દો છે દીર્ઘસ્થાયી પાર્સલેશન. પાર્સલેશન એટલે ડાયાલિસિસ, એ પણ આપણે કીધું છે. તો દીર્ઘસ્થાયી એટલે લાંબા સમય સુધી ડાયાલિસિસ કરવામાં આવે. હવે લાંબા સમય સુધી ડાયાલિસિસ કરો એટલે એની અસર શું થાય? તો કે કલીલને સ્થાયી બનાવવા માટે એટલે ફરતા કણો રાખવા માટે, કલીલને સ્થાયી બનાવવા માટે આપણે એમાં અલ્પ પ્રમાણમાં વિદ્યુત વિભાજ્ય પદાર્થ ઉમેરવાનો હોય. અલ્પ પ્રમાણમાં વિદ્યુત વિભાજ્ય ઉમેરો છો તો બહુ સારું કામ કરે છે, કલીલને સ્થાયી રાખે. કારણ કે વિદ્યુત વિભાજ્ય પદાર્થ પાસે બંને પ્રકારના આયન હોય, ધન આયન, ઋણ આયન. એટલે ઈ ધન ભારિત સોલ હોય તો ભલે, ઋણ ભારિત સોલ હોય તો પણ ભલે, ઈ કલીલને સ્થાયી રાખવામાં મદદ કરે છે. પણ જો એનું પ્રમાણ વધી જાય ને તો પાછું નુકસાન કરે. પણ અલ્પ માત્રામાં આપણે વિદ્યુત વિભાજ્ય ઉમેર્યું ને એના કારણે કલીલ સ્થાયી હોય. પણ જો તમે દીર્ઘસ્થાયી પાર્સલેશન કરો, તમે લાંબા સમય સુધી જો પાર્સલેશન કરો તો શું થાય? એમાં ઉમેરેલા વિદ્યુત વિભાજ્યનું પ્રમાણ ઘટી જાય છે. અને વિદ્યુત વિભાજ્ય એક તો અલ્પ પ્રમાણમાં જ ઉમેર્યું હોય કારણ કે એ જ સ્થાયી કરે. ઈ અલ્પ પ્રમાણમાં વિદ્યુત વિભાજ્ય ઉમેર્યું, ઈ પાછું ડાયાલિસિસના કારણે ધીમે એનું પ્રમાણ ઘટતું જાય અને છેવટે પ્રમાણ ઘટી જાય. એટલે જેમ વિદ્યુત વિભાજ્ય અલ્પ માત્રામાં ઉમેરેલું હોય એમાંથી પ્રમાણ ઘટતું જાય એમ કલીલની સ્થાયીતા ઘટતી જાય. એટલે કલીલ ધીમે કલીલના કણો નજીક આવે, સમુચ્ચયન થાય, ભેગા થાય, અવક્ષેપન અથવા સ્કંદન. રાઈટ? અને પાંચમો મુદ્દો વિદ્યુત વિભાજ્યના ઉમેરણથી. કે સાહેબ આમાં કઈક લોચો લાગે છે, આમાં કે તમે એમ કીધું પાર્સલેશન કરો એટલે વિદ્યુત વિભાજ્યનું પ્રમાણ ઘટી જાય તો કલીલ અસ્થાયી બને. આમાં લખ્યું વિદ્યુત વિભાજ્ય ઉમેરો તો અસ્થાયી બને. તો કે હા, જીવનમાં એક વસ્તુ હંમેશા યાદ રાખવી, દરેક વસ્તુ લિમિટમાં સારી. જેમ કે વિદ્યુત વિભાજ્ય અલ્પ માત્રામાં ઉમેરો તો સારું, પણ વધુ માત્રામાં ઉમેરો તો નહીં સારું. રાઈટ? કારણ કે વિદ્યુત વિભાજ્ય એટલે મેં કીધું કે ધન વીજભાર ઋણ વીજભાર ધરાવતા આયનો હશે એમની પાસે, કોઈ પણ વિદ્યુત વિભાજ્ય ઉમેરો. હવે એને તમે જેવું કલીલમાં ઉમેરશો, અલ્પ માત્રામાં ઉમેરશો તો એ કલીલને આમ દોડાદોડી કરાવવા માટે મસ્ત કામનું, એટલે કે કલીલ સ્થાયી રહે. પણ જો વધુ માત્રામાં ઉમેરવામાં આવે તો કે પોતે જ કલીલના કણો સાથે જોડાવા માંડે. મતલબ ધન ભારિત કલીલ હોય તો વિદ્યુત વિભાજ્યના ઋણ આયનો જોડાવા માંડે. જો ઋણ ભારિત કલીલ હોય તો વિદ્યુત વિભાજ્યના ધન આયનો જોડાવા માંડે. મતલબ વિદ્યુત વિભાજ્યનું પ્રમાણ જો વધી જાય તો પોતે જોડાવા માંડે, અને પોતે જોડાવા માંડે એટલે ધન ને ઋણ જોડાવા માંડ્યા એટલે નજીક કણો આવવા માંડ્યા, કણો નજીક આવવા માંડ્યા, ભેગા થવા માંડ્યા, સમુચ્ચયન થવા માંડ્યું, અવક્ષેપન અથવા સ્કંદન થવા માંડે. એટલે યાદ રાખજો, કલીલની સ્થાયીતા માટે વિદ્યુત વિભાજ્યની અલ્પ માત્રા જરૂરી છે. વધુ માત્રામાં ઉમેરશે તો એ પાછી સ્કંદનને પ્રેરણા આપશે. બીજું કે અહીંયા સ્કંદન અથવા અવક્ષેપન સમજાયું છે, પણ એક ઉર્ણન શબ્દ સમજાયો નથી. ઉર્ણન એટલે શું? તો કે ઉર્ણન એટલે સ્કંદન થવા માટે, અવક્ષેપન થવા માટે. સ્કંદન અથવા અવક્ષેપન એટલે અદ્રાવ્ય બનાવીને કાઢી નાખો. દાખલા તરીકે છાશ છે એમાં બ્લેન્ડર ફેરવો અથવા ઝેરણી ફેરવો એટલે ધીમે માખણ ઉપર આવે. તો ધીમે માખણ ઉપર આવવાની ઘટના એને સ્કંદન અથવા અવક્ષેપન કહેવાય. પણ ઈ જેમ આમ નજીક આવતા છે, સ્કંદન થવું થાય, ભેગા થતા હોય અને વળી પાછા વિખાઈ જાય, ભેગા થઈ ન શકે, સ્કંદન થઈ ન જાય, અવક્ષેપન થઈ ન જાય, ખાલી ભેગા નજીક આવ્યા હોય અને પાછા છૂટા પડી જાય, આ ઘટનાને ઉર્ણન કહેવાય. નજીક આવી અને પાછા છૂટા પડી જાય, આ ઘટનાને ઉર્ણન કહેવાય. રાઈટ? એ એક વધારાનું અહીંયા મેં એક્સપ્લેન કર્યું છે. તો ટોટલ જળ વિરાગી એટલે જળની પ્રત્યે જેને પ્રેમ નથી, એની પ્રત્યે આકર્ષણ નથી, એવા પ્રકારના સોલનું સ્કંદન આ 5 રીતે કરી શકાય. વિદ્યુત કણ સંચલન વડે કરી શકાય, એટલે એમાં એનોડ ઉપર ઋણ ભારિત કણો જમા થઈ જશે કે થોડુંક ધન ભારિત, એટલે કલીલ અસ્થાયી બનશે. બે વિરુદ્ધ વીજભાર ધરાવતા સોલને ભેગા કરી દો તો એ અવક્ષેપન થઈ જશે. ઉકાળી નાખો એટલે એનું અધિશોષિત સ્તર છે એ ખલેલ પહોંચશે, એટલે માધ્યમના કણો સાથે એની અથડામણ વધશે, પરિણામી વીજભાર ઘટશે, નજીક આવશે, સ્કંદન થશે. પાર્સલેશન લાંબો સમય સુધી કરશો તો વિદ્યુત વિભાજનનું પ્રમાણ ઘટાડશે, વિદ્યુત વિભાજનનું પ્રમાણ ઘટશે તો પણ કલીલની સ્થાયીતા ઘટશે, અને વધારે પડતો વિદ્યુત વિભાજ્ય ઉમેરશો તો એ પણ પોતે અવક્ષેપનમાં ભાગ લેશે અને અવક્ષેપનનું પ્રમાણ વધારશે. રાઈટ? તો આ 5 રીતે જળ વિરાગી સોલનું સ્કંદન કરી શકાય. હવે સ્કંદન કરવા માટે
સ્કંદન કરવા માટે હાર્ડી અને સુલ્ઝ નામના સાયન્ટિસ્ટે અમુક નિયમો આપ્યા છે અને એને હાર્ડી સુલ્ઝના નિયમ તરીકે ઓળખવામાં આવે છે. એમાં એ શું કહે છે હાર્ડી અને સુલ્ઝ? તો કે ઉમેરેલા આયનની સંયોજકતા જેમ વધારે તેમ એની સ્કંદન કરવાની શક્તિ વધારે. ટૂંકમાં કોઈનું સ્કંદન કરવા માટે, સપોઝ ઋણભારિત સોલ હોય તો એનું સ્કંદન કરવા માટે, તો કે એનું સ્કંદન કરવા માટે ધનભારિત સોલ ઉમેરવાનો હોય, વિરુદ્ધ વીજભારવાળા સોલને મિશ્ર કરવો પડશે. તો ઈ ઋણભારિત સોલને સ્કંદન કરવા માટે ધન વીજભાર ઉમેરવો પડે, ધન આયન ઉમેરવો પડે. ધનભારિત સોલને સ્કંદન કરવા માટે ઋણભારિત કલીલ ઉમેરવો પડે, આયન ઉમેરવો પડે. તો ઈ જ્યારે આયન ઉમેરો છો, સપોઝ કોઈ ઋણભારિત સોલ છે, એને આપણે સ્કંદન કરવું છે, તો એમાં ધનભારિત આયન ઉમેરવું પડે, તો કે હા. હવે એમાં ધનભારિત આયન ઉમેરો તો એને પ્લસ ઉમેરી શકાય, તો કે હા. Mg+2 ઉમેરી શકાય, તો કે હા. તો કે એમાંથી બેમાંથી સ્કંદન કોણ વધારે કરે? લ્યો, સોળ બે ધનભારિત કલીલ છે, તો કે તો એનો જવાબ આપે, આપણે નથી આપવાનો, એનો જવાબ આપે હાર્ડી અને સુલ્ઝ. હાર્ડી અને સુલ્ઝ એવું કે જેનો વીજભાર વધારે ને, એટલે કે જેની સંયોજકતા વધારે, એની સ્કંદન કરવાની ક્ષમતા પણ વધારે, એની સ્કંદન કરવાની શક્તિ પણ વધારે. રાઈટ? તો દાખલા તરીકે ઋણભારિત સોલમાં ઉર્ણિત કર્તાની શક્તિનો ક્રમ, ઉર્ણિત કર્તા એટલે વળી એક ભયંકર શબ્દ વાપરી નાખ્યો એટલે તમને એમ થાય આ કાર મચી ગયો. કાંઈ નથી, સ્કંદન કરવાનો શક્તિનો ક્રમ લખો તોય ચાલે. આ તો વળી ઘણા એમ થાય સાહેબ અઘરા શબ્દો કાઢી નાખ્યા. આપણું કામ જ છે ડાયલ્યુટ કરવાનું. જે કેમિસ્ટ્રીનો હેવી ડોઝ હોય ને એને ડાયલ્યુટ કરી નાખવાનો. રાઈટ? ઉર્ણિત કરતા, આ તો કોઈ શબ્દ સાંભળો ખબર પડે કે આપણી ટેક્સ્ટબુકમાં આવતો, બરાબર. બાકી આપણે તો સ્કંદન કરતા તરીકેની શક્તિનો ક્રમ ચાલે. સ્કંદન કરતા તરીકેની શક્તિનો ક્રમ. તો ઋણભારિત સોલમાં સ્કંદન કરવા માટે કોણ જોશે? ધનભાર. ઓકે, તો ધનભારમાં જો Al+3 ની ક્ષમતા વધારે છે, Ba+2 ની એના કરતા ઓછી છે અને Na+ ની એના કરતા ઓછી છે. શું કામ? તો કે આનો વીજભાર +3 છે, આનો વીજભાર +2 છે અને આનો વીજભાર +1 છે. જેમ સંયોજકતા વધારે એમ એની સ્કંદન કરવાની ક્ષમતા વધારે. ગેટિંગ મી ઓર નોટ? ઓબ્વિયસલી. અને ધનભારિત સોલમાં ઉર્ણિત કર્તાની શક્તિનો ક્રમ કેવો હોય? તો કે ધનભારિત સોલમાં ઉર્ણિત કર્તાની શક્તિનો ક્રમ Fe6N4- હાઈએસ્ટ છે, એમના કરતા PO4 ઘટે છે, એમના કરતા SO4 ની સ્કંદન ક્ષમતા ઘટે છે અને એના કરતા Cl- ની સ્કંદન ક્ષમતા ઘટે છે. શું કામ? તો કે સંયોજકતા ઘટે છે. આની સંયોજકતા 4 છે, તો હાઈ પાવર છે. એના કરતા ઓછો, એના કરતા ઓછો, એના કરતા ઓછો. આના ઉપરથી MCQ બનાવે ને મિત્રો, એમાં એમ પૂછે, ચલો એક પ્રશ્ન હું તમને પૂછું કે આમાં સ્કંદન કરવાની જોરદાર તાકાત કોની? તો કે આની. એના કરતા ઓછી આની, એના કરતા ઓછી આની, એના કરતા ઓછી. હવે એવો ક્વેશ્ચન પૂછે કે સ્કંદન કરવા માટે એક ધનભારિત સોલનું સ્કંદન કરવા માટે નીચેનામાંથી કયા આયનની અથવા કયા આયન ધરાવતા સોલની સાંદ્રતાની વધુ જરૂર પડશે? ઓકે, અઘરો પ્રશ્ન પૂછાય. આમાંથી કોની સાંદ્રતા વધુ જોશે? તો કે આની જોશે. શું કામ? તો કે એની ક્ષમતા ઓછી છે. ક્ષમતા ઓછી એટલે વધારે પ્રમાણ જોશે. અથવા કોનું પ્રમાણ વધારે જોશે? તો કે આનું પ્રમાણ વધારે જોશે, આનું પ્રમાણ ઓછું, કારણ કે એની ઇફેક્ટિવનેસ વધુ છે. આ તો ઓછું હશે તો જોરદાર કામ કરશે. તો એક સરખું તમારે સ્કંદન આ ઉમેરો, આ ઉમેરો, આ ઉમેરો, ના ઉમેરો, એક સરખું સ્કંદન કરવું હોય તો કે ચોખ્ખી વચ્ચે આ ઓછું જોશે, આનું પ્રમાણ એના કરતા વધારે લેવું પડશે, આનું પ્રમાણ એના કરતા વધારે લેવું પડે, એના કરતા વધારે લેવું પડે. રાઈટ? તો જેમ સ્કંદન કરતા તરીકેની ક્ષમતા વધશે એમ એનું પ્રમાણ ઓછું જરૂરી બનશે. ફાઇન? તો આ થઈ ગયો આપણો આજનો મુદ્દો, સ્કંદન અથવા અવક્ષેપન. એમાં પર્ટિક્યુલરલી જળ વિરાગી સોલનું સ્કંદન કર્યું છે, જળ અનુરાગી સોલનું સ્કંદન આવતી વખતે કરશું. રાઈટ? આજ પૂરતું એટલું રાખીએ, બાકીનું નેક્સ્ટ ટાઈમ. થેન્ક યુ.